તો ભવનાથની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળાના આયોજન માટે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ત્યારે ઉતારા મંડળની આ બેઠકમાંથી બાદબાકી કરવામાં આવી। ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયા પર આરોપ લાગ્યો હતો। તો ભવનાથ તળેટીમાં આગામી દિવસોમાં હવે મહાશિવરાત્રિનો મેળો યોજાવાનો છે ત્યારે આરોપ લાગ્યો છે કે ઉતારા મંડળની બેઠકમાં જાણી જોઈને બાદબાકી કરવામાં આવી। લઘુકુંભની માગણી પણ 2015માં આનંદીબેનની સરકાર વખતે હતી। વિજયભાઈ અમારી માગણીને ગ્રાહ્ય રાખી 2018માં લઘુકુંભ આપ્યો, 2019માં 15 કરોડની ગ્રાન્ટ સાથે ઉજવાણો, પણ ત્યારે પણ અધિકારી અને પદાધિકારીઓની મિલીભગતના કારણે મેળો બદનામ થયો અને કરોડો રૂપિયા ક્યાં ગયા એનો હિસાબ મળતો નથી। ત્યારે ગઈકાલે જ ગાંધીનગર ખાતે મિટિંગ રાખવામાં આવી, એમાં અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યા છે। એનું કારણ છે કે જે કોઈ હાજર વ્યક્તિત્વો હતા એ બધાને ખબર છે કે ઉતારા મંડળ શું છે। 250 અણક્ષેત્રો અમે નિઃશુલ્ક 15 લાખ લોકોને જમાડીએ છીએ। અમે અભિન્ન અંગ છીએ શિવરાત્રિ મેળાનું। આમ છતાં કલેક્ટરશ્રી દ્વારા, પદાધિકારીઓ દ્વારા અમને જાણીબૂજીને દૂર રાખવામાં આવ્યું, અમને સ્પષ્ટ દેખાય એવું છે।